छोटा उदेपुर नगर के इलेक्शन वार्ड नंबर 5 में समाविष्ट वैसी निजामी सोसाइटी के पास उफनती गटर की समस्या से स्थानिक लोगों का जीना बेहाल बना है। छोटा उदेपुर नगर में आई हुई वैसी निजामी सोसाइटी के पास उफनती गटर की समस्या के कारण स्थानिक लोगों का जीना बेहाल बना है। लंबे वक्त से ये समस्या का कोई भी निराकरण नहीं आते हुए हर रोज ये समस्या बढ़ती ही जा रही है। नगर पालिका तथा वहीवटी वार्ड अधिकारी को ढेरों बार इस संदर्भ में शिकायतें की गई है, लेकिन अभी तक ये समस्या का कोई भी कायमी हल नहीं मिला। गटर के गंदे बदबूदार उफनते पानी के साथ यहाँ पर दुर्गंधयुक्त माहौल और मच्छरों का उतना ही उपद्रव बढ़ा है। ऐसे में ढेरों बार शिकायत करने के बावजूद कोई भी हल नहीं मिलते हुए स्थानिक लोग जल्द से जल्द ये समस्या से निजात पाने की लोक मांग उठा रहे हैं। छोटा उदेपुर में आवेल निजामी सोसायटी અને ઉભરાતી ગટરો કોઈ નવો પ્રશ્ન નથી। દર વર્ષે ચોમાસામાં નજીવું પાણી પડે છે, ગટર ઉભરાય છે અને અમારા ઘરમાં પાણી ભરાય છે। સમજ્યા કે ચોમાસું હોય ને પાણી ભરાય। આવનારા દિવસોમાં આ ગટરોનો નિકાલ કરવા માટે નગરપાલિકા શું આયોજન કરશે અમને ખબર નથી। અમે લોકોએ સમગ્ર સોસાયટીના લોકોએ મળીને લેખિત, મૌખિક, ટેલિફોનિક અને રૂબરૂ મળીને સીઓ સાહેબને રજૂઆત કરી છે। છેલ્લા 12 વર્ષથી રજૂઆતો કરતા આવ્યા છીએ। સીઓ સાહેબ પોતે આવ્યા, ઇજનેરને લઈને આવ્યા, પ્લાનિંગ કર્યું, પણ તેમ છતાં બી કોઈ પણ જાતનું પગલું ભરવામાં આવ્યું નથી। આજે સવારે ગટરો ભરાઈ ગઈ, આખી સોસાયટીમાં ગટરોનું પાણી ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું। અમારા ઘરેથી નીકળવા માટે કોઈ રસ્તો નથી। બીમારીઓ તમે જોઈ રહ્યા છો કે કેવી રીતના ફાટે છે। ગયા વર્ષે બી ગટરો ઉભરાઈ હતી અને આ સોસાયટીની 2 છોકરીઓને ગંભીર બીમારી થઈ હતી, જેના માતા પિતા આર્થિક રીતે પછાત હોવાથી એ ખર્ચો ભોગવી શકતા નહોતા। તેમ છતાં બી જેમ તેમ કરીને 15 થી 20 લાખ ખર્ચો કર્યો, એમની બાળકીઓનો જીવ બચાવ્યો। શું આ તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે? કોઈનું મોત થાય ત્યારે આવશે અને ગટરની સફાઈ તો રોજ રોજ થવી જ જોઈએ, પણ આ તો ગટરો ઉભરાય છે, અહીંયાથી વારંવાર રજૂઆત થાય છે, ફોનો થાય છે, ત્યાર પછી ત્યાંથી આવે છે અને સફાઈ કરવામાં આવે છે। મારી રજૂઆત નગરપાલિકાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે લોકો આ ગટરના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવો તો અમે આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને અમે સૌ એક થઈને કલેક્ટર ઓફિસ સામે ધરણા પર બેસીશું। સવારે પાણી ઉભરાઈ ગયેલું હોય, અમે લોકો આવ્યા છે સ્ટાર્ટ કરવા। હવે કામકાજ ચાલુ જ છે, અમે લોકો એની કામગીરી ચાલુ જ કરીએ છીએ। ચાલુ જ છે સવારથી, તો હમણાં બધું કામ કરીએ છીએ કરવાનું। હમણાં શાનાથી ગટર સાફ કરવાનું? ગટર સાફ કરવા માટે અમારી પાસે સાધન છે, જેટ પંપ મશીન છે, એ બી આવે છે। એનાથી હમણાં સ્ટાર્ટ કરીશું। અમે મોટું બાસડો નાખીએ છીએ, આગળથી કચરો બહુ આવે છે, એના કારણે બધું ચોકઅપ થાય છે। વારંવારની રજૂઆત છતાં પણ આવું કેમ થાય છે? આગળથી કચરો જ એટલો આવે છે, તો બધું પ્લાસ્ટિકો છે ને ડોલો છે, એને બધું આવે છે અને આમાં ફસાઈ જાય છે, એના કારણે બધું પાણી બહાર આવી જાય છે। અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે તો પાણી કમ થઈ ગયું છે, પાણી ઉતરી ગયું છે, તો બી અમે લોકો હજુ એને સરળ કરવાની કોશિશ કરીએ છીએ।